पठेत् वचन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते। जय श्री कृष्ण दीदी। જય શ્રી કૃષ્ણ દીદી, ખૂબ સુંદર તમે ગાયું, ખૂબ સરસ. જી जय श्री દીદી, कृष्ण दीदी, જયશ્રી थैंक यू દીદીનું दीदी। હેન્ડ રેસ છે દીદી. હા દીદી, બોલો દીદી. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. હા દીદી, મારે હા બોલ. આપ સૌનો આભાર વ્યક્ત કરવો છે કે આપ સૌએ અમને ખૂબ ખૂબ આનંદથી ખૂબ ખૂબ આમ કહેવાય ને કે આમ પોતાના માનીને શીખવાડતા હોય ને એવું અમને આમ લાગ્યું. અને હવે જયારે આમ વિખૂટા પડવાનો સમય આવે ને તો આમ એમ થાય કે ના આપણા કોઈ આમ સ્વજન જ જાણે વિખૂટા પડે છે. સાચી વાત છે. આપણે 11 વાગ્યાનો ટાઈમ યાદ આવે કે આપણે બધા ભેગા મળીએ છીએ 11 વાગે એટલે એમ થાય કે જોડાઈ જવાનું. હા, અને આમ દિલથી એમ થાય કે ના આપણા કોઈ આમ સ્વજન હોય ને એવી રીતે તમે બધાને આમ ટ્રેન કર્યા, બધાને શીખવ્યું કે નાના બાળકની જેમ. જો આપણને કોઈ આમ વારંવાર પૂછે તો ક્યારેક નકર આમ ગુસ્સો થઈ જાય, પણ ના પોતાના બુદ્ધિને તમે અમને બધાને આમ ટ્રેન કર્યા કે ના આ લોકો અમારા આપનો વિડિયો ચાલુ કરું પ્લીઝ. હા હા દીદી. દીદી, તમારો વિડીયો બની શકે તો હા, તો તમારું મોઢું દેખાડે તો આનંદ આવે જોઈને. આપણે વાત કરતા હોઈએ તો સારું લાગે. હા. અને મારો બાબો પણ જો મારી સાથે હોય ને એટલે તરત હું જય શ્રી કૃષ્ણ બોલું ને તો ઈ સાથે જ બોલે કે જય શ્રી કૃષ્ણ દીદી. એટલે એમ કે એને પોતાને એવી ટેવ પડી ગઈ કે ના મમ્મી આ શ્લોક શીખે છે ને હું પણ એમ કે એની જોડે બેસું એમ. હા, સરસ, બહુ સરસ, બહુ સરસ. આપનો ખૂબ ખૂબ આભાર દીદી બધાનો. સરસ દીદી, તમારો અગર દીકરો જો અગર થોડોક મોટો હોય 6-1 વર્ષનો, તો બાળકોના સ્પેશિયલ કિડ્સ ગીતા શીખવા માટે ક્લાસ ચાલે છે. તો અલગ અલગ ટાઈમે અલગ અલગ ભાષામાં. તો અગર જો એ થોડોક મોટો હોય 6-7 વર્ષનો, તો એને તમે ગીતા ક્લાસમાં આપણે એનું એડમિશન લઈ શકો છો દીદી. હા દીદી, હા ઈ બહુ મેં એક બધા વખત બાળકો રીડ દીદી કર્યું હતું. 100-150 બાળકો જોડાતા હોય છે. એટલે તમે એ સ્પેશિયલ કિડ્સ બેચમાં એને તમે એનું એડમિશન કરી લેજો, રજીસ્ટ્રેશન. તો હા દીદી. હા રીડ કર્યું હતું પણ કઈક એમાં કઈક વર્ષ ખૂટતા હતા એવું હતું. હા, એટલે 6 વર્ષ બાબુ પછી. હજી છે ને હા, 6 6 યર વર્ષ. છે અત્યારે, હજી હા 6 યર કમ્પ્લીટ નથી થયા. હા હા એટલા હા માટે મેં કીધું થોડુંક એમ કે સમજવું થઈ જાય ને તો પછી આપણે હા પ્રોબ્લેમ નહીં એમ, તો ઈ સમજીને બધું કરે એમ. હા, ના એટલે 6 વર્ષ થઈ જાય ને તો પછી તમે એનું રજીસ્ટ્રેશન કરી દેજો. હા ચોક્કસ દીદી. જી જરૂર, બહુ જ સરસ. નાની ઉંમરમાંથી શરૂ કરવું બહુ જ સરસ. સરસ. હા, જેમ નાની ઉંમરે આપણને તો એમ થાય કે આપણે હજી મોડા હા, પડ્યા એમ. મોડા પડ્યા, જેમ વહેલું સાચું. જોઈન કરીને ઈ એમ કે વધારે આપણા હા મગજમાં ઉતરે અને વધારે હા આમ આપણા જીવનમાં પણ ઈ કામ લાગે એમ. હા હા. જી દીદી, જી જી, જય શ્રી કૃષ્ણ. હવે દીદી હું જય શેર શ્રી કૃષ્ણ કોઈને દીદી. કઈ કોઈને કહેવાનું છે કઈ દીદી? કોઈને બોલવાનું છે હજી બાકી કોઈ? ના દીદી, હવે હું સ્ક્રીન શેર કરું છું. હા દીદી, શ્વેતલ ભૈયાને આપણે પ્રાર્થના. સમાપન. હા, એની પહેલા દીદી આ લઈ લઉં લતા દીદીનું. હા લઈ લો દીદી, પ્લે થતું હોય તો લઈ લો દીદી. હા 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 હા. અવાજ આવે દીદી? ના દીદી. આવે છે હવે? ના દીદી. હવે આવે. હા.
સરસ, બહુ જ સરસ ડાન્સ મ્યુઝિક સાથે બહુ જ સરસ ડાન્સ કર્યો છે લતા દીદીએ. સરસ. એમનું મનોગત બી લઈ લઉં દીદી. હા. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ફરી એક વખત આનંદોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપ સર્વે ટીમ સભ્યોનો આભાર માનવા માટે શબ્દો નાના પડે છે. માત્ર એટલું જ કહીશ કે હું અત્યાર સુધી જે કંઈ શીખી સમજી તે બદલ આપ સર્વે, જયશ્રી દીદી, તેજલ દીદી, નીતાબા, બધા ટીમ મેમ્બર્સનો હૃદયપૂર્વક આભાર સાથે વંદન. હવે પછીનું લેવલ પણ પ્રભુ કૃપાથી ખંતપૂર્વક પાર કરીશ એવી આશા રાખું છું. આપ સર્વેનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી દીદી, આપણે હવે શ્વેતા નંદકિશોરભાઈ એક કંઈ હા 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 દીદી એક સેકન્ડ. જય શ્રી કૃષ્ણ. આનંદોત્સવની સર્વને ખૂબ ખૂબ વધાઈ. હવે હું એક મંગલાચરણ રજૂ કરવા જાઉં છું. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણુવ સ્વીયાનાંતાનિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं च कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्विराजते योषो पञ्चधारदये मम पंचधारदये मम पंचधारदये मम. श्री कृष्णार्पणमस्तु. જય શ્રી કૃષ્ણ. જી દીદી, હવે આપણે શ્વેતલભૈયાને કહીશું દીદી, આપણે અંતિમ એન્ડિંગ પ્રેયર લઈ લે. જી દીદી. હવે કોઈનું બાકી નથી ને? ના. હા. ના. જી શ્વેતલભૈયા. હા હા જી, જય શ્રી એમને અનમ્યુટ કરજો દીદી, શ્વેતલભૈયાને. હા બોલો ભાઈ. હા. ગુરુદેવના ચરણોમાં નમસ્કાર, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરી અને મારા અનુભવ થોડાક વગડવું હા. કે જ્યારથી લગભગ 7-8 મહિનાથી આ ક્લાસમાં જોઈન્ટ થયા છીએ, એક્ઝામો આપી 2-3, અત્યારે સેવા પણ કરી રહ્યા છીએ. પણ બધાએ લગભગ જેને કોલેજ કરી હોય ને ખ્યાલ હોય ભાઈ જ્યારે ક્લાસ ચાલુ થાય એટલે ઝડપથી પૂરો થાય એવી આશા હોય બધાને. પણ આમાં એવું થાય એક વખત ચાલુ થઈ જાય પછી એમ થાય ચાલુ જ રહીએ. બરાબર. એક્ઝામ એવો અનુભવ થયો કે ઓરલ એક્ઝામ કોલેજમાં આપતા હોય ત્યારે એમ થાય કે હવે આ પૂરું થાય તો સારું છે ઝડપથી. એમ થાય કે દીદી પૂછ્યા જ રાખે આપણે આન્સર આપતા જ રહી, એવો ખાસ મારો અનુભવ થાય. અને સેવા આપવામાં પણ મજા આવે. બહાર તો આપણે સેવા આપવા ન જઈ શકીએ, પણ ઘરે બેઠા બેઠા થઈ શકે. એટલે ગીતા પરિવારનો પણ આભાર. જયશ્રી દીદી, તમારો તો ખાસ આભાર. આ સેશન બહુ લાંબુ હતું. અમારા 3જા ચરણમાં તમે ગુરુપદે બિરાજમાન છો, તમારો ખાસ ખૂબ ખૂબ આભાર. અને પડદા પાછળ તેજલ દીદી, નીતા દીદી, બીજા પણ બધા ટેકનિશિયન આસિસ્ટન્ટ હશે, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. એમાં પણ આ 40 મિનિટ કાઢવી થોડીક અઘરી છે રોજના માટે. 4-6 મહિના કાઢવા અત્યારે કોઈ પાસે સમય નથી, પણ એકવાર જોઈન્ટ થઈ જાવ એટલે તમે છોડી ન શકો, એ તો પાકું જ છે. આશુભાઈ ની કહે ને, ભગવાને તમને પકડ્યા, તમે ભગવાનને નથી પકડ્યા, એ સાચું જ છે એમ, એવું ફિલિંગ થાય. બરાબર ને? મારે લગભગ પહેલેથી મને ખબર નહોતી, મારે આ ટાઈમ થોડોક ઓકવર્ડ 11 વાગ્યાનો સિલેક્ટ થઈ ગયો, ઓપીડી નો ટાઈમ હોય, પણ ક્લાસ છોડવો હોય પણ નથી છોડી શકતો, હું ચેન્જ કરવો હોય પણ ચેન્જ કરી શકતો. મને એમ થાય ભલે ને આમને પૂરું કરીએ હવે એમ. આવું બધું અંદરથી એમ ફિલિંગ થતી હોય બધાને. બરાબર. બસ આટલું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે સમાપન પ્રાર્થના રજૂ કરું છું. જી. યોગેશમ સચિદાનંદો વાસુદેવ વ્રજ પ્રિયમ
ધર્મ સંસ્થાપકૌ વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરું શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરું. જય શ્રી કૃષ્ણ બધાને. જય જય શ્રી શ્રી કૃષ્ણભાઈ, કૃષ્ણ, તમારો જય શ્રી ખૂબ ખૂબ કૃષ્ણ. આભાર કે તમે આટલા બિઝી શેડ્યુલમાં પણ રોજ 40 મિનિટ જોડાવ છો. બહુ જ સરસ. સરસ ભાઈ. જી. ઓકે, જય હવે શ્રી મળતા કૃષ્ણ સર્વેને. હા. આવડા ભેગા તો થશું જ તે. સેવામાં હા. નામ છે. હા. દીદી તમારો ખૂબ ખૂબ આભાર. જય જી શ્રી દીદી, કૃષ્ણ સર્વેને. ખૂબ ખૂબ હા, ખૂબ બોલો ખૂબ ખૂબ નીતા દીદી. આભાર. હા. હા. હું થોડી ચૂકી હું આનંદોત્સવમાં સરખી રીતે ભાગ ન લઈ શકી, પણ તોય મારો જીવ અહીંયા જ હતો. મેં બધાના ફોટા ને એવું તો લીધું છે. જય એવું શ્રી બધું ગ્રુપમાં કૃષ્ણ. મૂકી. સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સાથે બધાની સાથે કામ કરીને ખૂબ મજા આવી, અને આવી જ રીતે આપણે ક્યાંક ને ક્યાંક મળતા રહીશું. L4 માં દીદી. L4 જી, માં. ક્યાંક ને ક્યાંક મળતા રહીશું. હવે L4 માં જ બધાના ટાઈમિંગ ચેન્જ થઈ જાય કે એવું કશું થાય તો ખ્યાલ નથી. જી. કાનાની બરાબર. ઈચ્છા થશે એમ મળતા રહીશું. હા, તેજલ દીદી તમારો વિડીયો ઓન કરીને સામે આવો દીદી, 1 મિનિટ તમે. આવી ગઈ, આવી ગઈ. અચ્છા, આવી ગયા ને? સરસ. હા, હવે દેખાય. થેન્ક યુ દીદી. જી. બધાએ એકદમ કોઓપરેટ કરીને એકબીજાને સંભાળી લીધા છે. હા. જી દીદી. એ બહુ જ સારું છે. બસ હવે તેજલ છેલ્લા. દીદી પહેલી વાર જોયા તમને. હા, પહેલી વાર જોયા મને. દીદી સાચી પડદા વાત છે. પાછળ તમે હશે. અમને પડદા સંભાળી લીધા પાછળ દીદી. હતી, પણ તમે બધાએ એકબીજાને આપણે સંભાળ્યા છે. હા. હા, સાચી વાત છે. બસ હવે બસ છેલ્લે દરેકે એમાં પહેલી વાર આનંદોત્સવની જોયા અને તૈયારીમાં તમે કશું અમને જરાય ધ્યાન નથી સંભાળ્યા દઈ છે. શકી કે નથી કાંઈ કરી શકી. તેજલ દીદી અને જયશ્રી દીદીએ બહુ સરસ બધું મેનેજ કરી લીધું. તો બી દીદી તમે બી બધાએ પાછળથી બહુ જ સપોર્ટ આપ્યો છે દીદી, તમારો ખૂબ સપોર્ટ છે અમને. સાચી વાત છે દીદી. એમનો હતો સપોર્ટ એટલે હા. આટલા સુધી આપણે આગળ વધી શક્યા હા, દીદી. સપોર્ટ બરાબર છે. હા, એ કાયમ જોઈન થતા હતા આપણી સાથે. હા. હા. સાચી વાત છે. આજે પણ મને આનંદોત્સવમાં તો મને એવું હોય કે હું એક એક સેકન્ડ સાથે હોઉં, પણ આજે એવું નથી કરી શકી. તો ના ના, કઈ વાંધો નહીં દીદી. તો બી દીદી તમે આટલી વાર આવ્યા ગયા તમે ઘણું બધું વાર સાથે અમારા સાથે રહ્યા, આટલો સાથ આપ્યો. બહુ જ હમ. સરસ દીદી. અને દરેકે સાધકોને હવે એટલું જ કહેવાનું કે આપણું લેવલ 3 અહીંયા પૂરું થાય છે, આનંદોત્સવ પૂરો થાય છે. આપણે હવે હનુમાન ચાલીસા સાંભળશું. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે લેવલ 4 ખૂબ સરસ રીતે પસાર કરો, અને બની શકે તો પરીક્ષાઓ આપો અને ગીતા સેવી બનો. આપણે બધા મળતા રહીએ. કોઈ બી દિવસ કાંઈ બી કામ હોય તો તમે ફોન કરી શકો છો. ફોન નંબર તમારા બધા પાસે છે અમારા ત્રણેયનો. તો કાંઈ પણ કામ હોય જી તો તમે લોકો અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો જી, એની ટાઈમ. અને આ ગ્રુપ છોડતા નહીં પ્લીઝ. આ હા. ગ્રુપ જ ગ્રુપ 4 માં કન્વર્ટ થઈ જશે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી સર્વેને. જય બહુ શ્રી જ કૃષ્ણ. જય વિદાય શ્રી લેતા આંખમાં પાણી આવે છે અમને. બહુ દીદી જ લાંબુ હતું એટલે. ફોર લેવલમાં આપ જ કરાવશો? દીદી 4 લેવલમાં તો હવે જે બી લેવલ કોઈ બી કયા ટ્રેનરને કયો ટાઈમ આપે છે ખબર નહીં, કઈ લેંગ્વેજ હોય છે બી ખબર નહીં. કારણ કે હું 4 લેંગ્વેજમાં ક્લાસીસ લઉં છું: હિન્દી, મરાઠી, ગુજરાતી ને ઇંગ્લિશ. તો 20 કયો દિવસ તો ખાલી ખાલી લાગશે. 20 દિવસ ખાલી ખાલી લાગશે હવે થોડું. હા, 20 દિવસ ખાલી લાગશે. બરાબર. 23 દિવસ રિવિઝન કરીને પસાર કરવાના, એટલે ખાલી નહીં હા. લાગ્યા. હા. સાચી વાત છે. જી. જી દીદી આપણે હવે જી, હનુમાન બસ હવે હનુમાન ચાલીસા કરીને છૂટા હા, પડીએ. આપણે સર્વેને જય હનુમાન શ્રી ચાલીસા કૃષ્ણ. કરીને છૂટા પડીએ. જી. જી, ચોક્કસ. દરેકને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ દીદી. કૃષ્ણ. જય થેન્ક શ્રી યુ સો મચ દીદી. જી, વેલકમ દીદી. દીદી અવાજ નથી આવતો દીદી. દીદી અવાજ નથી આવતો.
તેજલ વાયડું નું સાલી તેજલ દીદી અવાજ નથી આવતો. તમારું ચાલુ છે. હું મ્યુટ છું. એને તો કચરા જ નહોતા કાઢ્યા. કે કચરા કાઢી કે હું ક્યાંથી કાઢું? તો નાસ્તા બનાવો. તેજલ દીદી અવાજ નથી આવતો. દીદી શું થયું? નથી થતું? હું કરું ના સર? દીદી અવાજ નથી આવતો દીદી. મેં કીધું 3-4 વાર પણ દીદી હજી અવાજ જ નથી આવતો દીદી. જી તેજલ દીદી મને મોકલી દો ને, આ મારે શોધવું હા ને પડશે. તો તમે મારામાં મોકલી તો હું બી એટલે દીદી તમને જ મોકલી. હા મને શેર કરી દો ને ગ્રુપમાં, એટલે હું મૂકી હા. દઉં. ટ્રાયોમાં મૂકી દો ને દીદી. તેજલ દીદી હેલો. હા તેજલ દીદી મને મોકલી દો ને, તો હું પ્લે કરી દઉં. અથવા તો અવાજ નથી આવતો. હા દીદી અવાજ નથી આવતો. દીદી આ નીતા દીદીને મોકલી આપો ને દીદી. હા ઓકે. હવે આવે છે દીદી અવાજ? હા હવે આવે છે. હા હા. चरण सरोज रज निज मन मुकुर सुधारी बरन रघुबर बिमल जसु जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा गानन कुंडल कुंचित केसा हाथ वज्र ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबेको आतुर प्रभु चरित्र सुनिबेको रसिया राम लखन सीता मन वसिया सूक्ष्म रूप धरि सिंहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस बदन तुम रोज सगावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीना तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोक हाकते कापै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै चारों
जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नो निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़ हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुर भूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। બહુ જ સરસ. આપણે દરેકે સાધકોને જય શ્રી કૃષ્ણ. અહીંયા આપણે વિદાય લઈએ, ફરી મળતા રહેશું. દરેકે સાધકોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. મીટિંગ એન્ડ કરજો દીદી. હા દીદી એન્ડ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you again. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ.